એક સમય સુરતના રોડ ઉપર રિક્ષા ચલાવનારી વ્યક્તિ આજે શહેરના અનેક લોકોને અફીણ સપ્લાય કરે છે। આ અંગેની માહિતી મળતા જ પોલીસે મૂળ રાજસ્થાનના હનુમાન ચૌધરીની ધરપકડ કરી છે। છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી સુરત આવતી ટ્રાવેલ બસમાં લાવીને આરોપી પોતાના ફિક્સ ગ્રાહકોને અફીણ વેચતો હતો। એટલું જ નહીં, ઓછા ક્વોન્ટિટીમાં અફીણ લાવીને તેમની અંદર ચાસણી અને મધ મિક્સ કરી લોકોને અસલ અફીણમાં ભાવે કમાણી કરતો હતો। સુરતના કટોદરા પોલીસને બાતમી મળી હતી કે શહેરના અલથાણ વિસ્તારમાં ભાડેથી રહેતા હનુમાન નામના વ્યક્તિ અનેક લોકોને અફીણ વેચે છે। બાતમીને આધારે જ્યારે આરોપી હનુમાનના ઘરે પોલીસ પહોંચી તો આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી, કારણ કે આરોપી હનુમાનના ઘરના કિચનમાંથી 2 કિલો અફીણ મળી આવ્યું હતું। એટલું જ નહીં, આ અફીણ અલગ અલગ ગ્રાહકોને આપવા માટે તેને નાની કોથળીઓ પણ રાખી હતી। વજન કરવા માટે ઇલેક્ટ્રિક કાંટા પણ તેના ઘરેથી મળ્યો છે। એક સમય ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હનુમાન રિક્ષા છોડીને એમ્બ્રોઇડરીનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ ત્યાં નુકસાની થતાં તે પરત રાજસ્થાન જતો રહ્યો હતો અને ત્યાં પછી તેણે આ અફીણનો ગંદો ધંધો શરૂ કર્યો હતો। પોલીસે તેની પાસેથી 2.480 કિલોગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત 12,40,300 રૂપિયા છે। આરોપી અફીણનો ધંધો જ નહીં પરંતુ તેમાં ભેળસેળ પણ કરતો હતો। છેલ્લા 6 મહિનાથી તે આરામથી રાજસ્થાનથી અફીણ ટ્રાવેલ બસમાં લઈને આવતો હતો। એટલું જ નહીં, ઓછી ક્વોન્ટિટીમાં અફીણ લાવીને તે ભાડાના મકાનમાં તેમાં ભેળસેળ કરતો। આરોપી અસલ અફીણમાં ચાસણી અને મધ ભેળવતો હતો। જ્યારે તે અફીણ પોતાના ગ્રાહકોને આપતો હતો ત્યારે તેને પણ ખબર પડતી ન હતી કે આ અફીણમાં ભેળસેળ કરવામાં આવી છે। આરોપીના ફિક્સ ગ્રાહક હતા, તે માત્ર પોતાના જ ગ્રાહકોને અફીણ આપતો હતો। અનેક એવા ગ્રાહક હતા જે તેની પાસેથી અફીણ લઈને અન્ય જગ્યાએ વેચતા હતા, જે અંગે કટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે કટોદરા પોલીસને બાતમી મળી હતી કે વ્યક્તિ અફીણનો ધંધો કરે છે। તે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતો હતો। ભાડેથી મકાન લઈને તે આ વિસ્તારમાં રહેતો હતો। અમે જ્યારે ત્યાં જઈએ ત્યારે સર્ચ કર્યું ત્યારે કિચનની અંદર 2 કિલો અફીણ મળી આવ્યું હતું અને સાથે નાના નાના પેકેટમાં અફીણ પેક કરવા માટે પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવી છે। ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મૂકવામાં આવ્યો છે। વધુમાં જણાવ્યું હતું કે આરોપી રાજસ્થાનથી ઊંચા પ્રમાણમાં અફીણ લઈને આવતો હતો અને ચાસણીને મધ ભેળવીને ક્વોન્ટિટી વધારી દેતો હતો। આવી રીતે તે અફીણ વેચીને કમાણી કરી રહ્યો હતો। તેની પૂછપરછમાં એક શંકાસ્પદ વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે। આગળની કાર્યવાહી વધુ પૂછપરછ કરીને કરવામાં આવશે, જેના ગ્રાહકો ફિક્સ હતા। કોઈને 50 ગ્રામ તો કોઈને 100 ગ્રામ અફીણ વેચતો હતો। આ લોકો પણ અફીણ વેચતા હતા। મોટાભાગના લોકો રાજસ્થાનના છે, જે અગાઉથી જ આરોપીને ઓળખતા હતા। ટ્રાવેલ બસમાં બેસીને તે અફીણ લઈને સુરત આવતો હતો।